નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ધ ગુજ્જુ નવરો પોડકાસ્ટમાં. કોઈને પણ જાનહાનિ નથી થઈ, ના તો આમાં કોઈ ધૂમ્રપાન થયું છે, ના તો કોઈ જાનવરને હાનિ પહોંચી છે. આ પોડકાસ્ટ તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો ચલો શરૂ કરીએ. ડિસ્ક્લેમર સાંભળીને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા છે વોઇસ આર્ટિસ્ટ. તેમનું નામ છે દેવર્ષ પંચાલ. વેલકમ દેવર્ષ પંચાલ. થેન્ક યુ. સૌથી પહેલા આપનું સ્વાગત છે ધ you. ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર ઇન એસોસિએશન વિથ ટ્યુનવેવ સ્ટુડિયોઝ. દેવર્ષ પંચાલ પોતે અત્યારે કોલેજ કરે છે. 20 વર્ષની એમની ઉંમર છે અને 30થી વધારે આર્ટિસ્ટના તેઓ અવાજ કાઢે છે. એ બોલિવૂડના હોઈ શકે કે ગુજરાતીના. કયા કયા આર્ટિસ્ટના તેઓ અવાજ કાઢે છે એ તમે આ એપિસોડમાં જોશો. વોઇસ આર્ટિસ્ટ એ શું હોય છે, મિમિક્રી એ શું હોય છે, દરેક વિષય પર વિગતમાં વાત કરીશું. કેમ છો દેવર્ષભાઈ? બસ એકદમ મજા. તમે કહો. બસ એકદમ મજા. તમારા સાથે મજામાં? મોજ એકદમ મોજ. જનરલી આપણે બીજા બધા એપિસોડમાં રેપિડ ફાયર રાઉન્ડ એન્ડમાં કરતા હોઈએ છીએ, પણ આજના એપિસોડની શરૂઆત જ આપણે રેપિડ ફાયર રાઉન્ડથી કરીએ. હું તમને રેપિડ ફાયરમાં અલગ અલગ આર્ટિસ્ટના નામ આપીશ. તમારે એ આર્ટિસ્ટનો અવાજ કાઢીને બતાવવાનો છે. ચોક્કસ. આપણે શરૂઆત કરીએ. ગौर गोपाल दास. वृष्ता माय डियर फ्रेंड, वृष्ता अगर झुकने से सुधर जाता है तो झुक जाओ. ઓકે. આદિત્ય ગઢવી. એ કરશન ભગવાન હાયલા, એ દ્વારિકાને કાંઈ કરશન भगवान हायला. संजय दत्त. अरे बाबा कैसा है ना, जब तक मैं वो क्या बोलते रे बॉर्नविटा नहीं पिएगा ना तब तक मेरे को चढ़ता नहीं है रे. नाना पाटेकर. अच्छा है, आगे सब मेरी मौत का तमाशा देखने. भगवान का दिया हुआ क्या कुछ नहीं है मेरे पास. धन है, दौलत है, शौहरत है. अच्छा है, अच्छा है. नरेंद्र मोदी. नमस्कार. अब मेरे प्यारे देशवासियों और सारे गुज्जू नवरों की ऑडियंस, आप भी मेरे साथ ये पॉडकास्ट देखें. क्या बात है. नवाजुद्दीन सिद्दीकी. सलाम साहब. सब माँ कसम, बाप का, दादा का, भाई का, सबका बदला ले सकता है ये तेरा फैजल. सब मैंने मौत को छू के टक से वापस नहीं आता है. अब रैपिड फायर कंटिन्यू करो. धर्मेंद्र. बेटा, इन कुत्तों के सामने मत नाचना. ये जो मेरा बेटा सनी है ना, वो हैंड पंप उखाड़ देता है. ऋतिक रोशन. अरे मुझे को दिखाई नहीं दे रहा माँ, ये दुनिया बहुत बुरी है. मुझे सबको दिखाई देता है. मुझे बॉर्नविटा चाहिए माँ. अजय देवगन. जय कांची करे, हमें तो अपनों ने लूटा. गैरों में कहा दम था. जय कांची करे, मेरी किस्ती वहां डूबी थी जहाँ पानी कम था. विमल, बोलो सुबह केसरी. सुनील शेट्टी. ओए, तुम मुझे जानते हो, ये डरती मेरी माँ है. ओए. કિશોર કાકા. લે જતી રે દે. પણ શું આખો દાડો જતી રહેજે કરો છો. લે તું જતી રે, મગજનો દુખાવો ના કરે. જતી રે. અને લાસ્ટમાં સિંચન. मेरा नाम तो शिनचैन नुहारा है. और मैं 5 साल का हूँ. बल्ले बल्ले दिशा वैशावा. इतनी भी तारीफ मत करो. दिस वाज माय फेवरेट. Yes. मैं लास्ट લીધો. અજ્જુભાઈ. यस अज्जू भाई, जे हीरो वॉइस है मारो. तो भाई लोग, ये सभी लोग का स्वागत है आज के एक नए वीडियो में. एंड मेरा नाम है अजय एंड आप लोग देख रहे टोटल गेमिंग यूट्यूब चैनल. તો અજ્જુભાઈ, તમને અહીંયા તમે સુરત રહો છો, હું અમદાવાદથી છું, તો તમારું મિની વર્ઝન છું અને આ અજ્જુભાઈનો વોઇસ છે. બરાબર છે. ખૂબ મજા આવી. થેન્ક યુ. તમે અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે સ્ટુડન્ટ છું અને જે કહેવાય કે અત્યારે બેચલર લાઈફ, મતલબ બેચલર્સ જસ્ટ જ પત્યું છે અને હવે માસ્ટર્સની તૈયારી કરું છું અને સાથે સાથે આ મારું જે ટેલેન્ટ છે, પેશન છે, એને ફોલો કરું છું. તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે મિમિક્રી અથવા તો વોઇસ આર્ટિસ્ટ એ તમારું ટેલેન્ટ છે? આપણે વાત કરીએ ને તો જો મેં શરૂઆત તો મતલબ આ વસ્તુથી કોઈ આપણે ચાલુ કરીએ કોઈ નવી વસ્તુ તો આપણને પહેલેથી ને આ ખ્યાલ હોય કે આ વસ્તુને આ જ કહેવાય એમ, ગમે તે તમે માની લો. તો 2019માં જે લોકડાઉન શરૂ થયું ત્યારે હું ગેમિંગ કરતો હતો બહુ જ. અને ગેમિંગમાં મારે એવું હતું, યુટ્યુબ ચેનલ પર મેં ઘરેથી રિસ્ટ્રિક્શન્સ હતા કે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણું ફેસ કે એવું કંઈ બતાવવું નહીં. એટલા માટે મેં ખાલી અવાજથી જ તે ચેનલ આખી ચાલુ કરી હતી અને ગેમ રમતો જઉં અને વોઇસ ઓવર ઉપર આપતો હતો. પણ પછી અંદરના અંદર ખબર પડી કે લોકોને અવાજ ગમે છે તો સબસ્ક્રાઇબ કર્યું છે એમને યુટ્યુબ ઉપર. યસ. અને પછી મેં કન્ટિન્યુ રાખ્યું, ગેમ રમ્યો, ગેમ રમતો ગયો, સ્ટ્રીમ કરતો ગયો. પછી ક્યાંક છે ને મારા રિયલ વોઇસમાં ક્યાંક 16 વર્ષની ઉંમર હતી. એટલે લોકો મને એમ કહેતા હતા કે ભાઈ તારો અવાજ છોકરી જેવો છે. ઓકે. તો મેં કીધું છોકરી જેવો છે તો હવે આમાં તો બહુ જ આ બુલી કહેવાય આ Yes. એક તરીકેનું, બધા લોકો ચીડાવતા હતા.
તો મેં મારી શરૂઆત ગર્લ વોઇસથી કરી હતી યુટ્યુબમાં. એ જમાનામાં જ્યારે તમે સર્ચ કરો ને કે હાઉ ટુ ડુ ગર્લ વોઇસ, તો એમાં ખાલી મારા વિડીયોઝ રેન્ક કરતા હતા. ત્યારે બીજો કોઈ આર્ટિસ્ટે નહોતો કે જે શીખવાડતો હતો યુટ્યુબ ઉપર, ટ્યુટોરિયલ આપતો હતો. તો મેં ત્યારે ગર્લ વોઇસથી શરૂઆત કરી હતી અને પોતાને કહેતો હતો કે હું વોઇસ આર્ટિસ્ટ છું, કારણ કે હું વોઇસ કાઢું છું એટલે હું આર્ટિસ્ટ છું. બટ પછી ખબર પડી કે આ પ્રોફેશન એક છે અલગથી, કે આ જે લોકો વોઇસના રિલેટેડ કોઈ પણ કામ કરતા હોય એને વોઇસ આર્ટિસ્ટ કહેવાય. તો આ રીતે મેં 2019માં શરૂઆત કરી હતી. ઓકે, તમે જે રીતે કીધું કે તમે ગર્લના અવાજથી શરૂઆત કરી હતી, તો એનું એક ઉદાહરણ આપવા માંગશો? ચોક્કસ. અને આ જે વસ્તુ છે કે ટાઈમના હિસાબથી એમાં મોડ્યુલેશન બહુ જ આવ્યું છે, કારણ કે 15 વર્ષની ઉંમર હતી ત્યારે વોઇસ કેવો હતો મારો નેચરલ, અને અત્યારે 20 યર્સની ઉંમર છે તો ચેન્જ થયો છે. એટલે પહેલાં જે રિઝલ્ટ હતું એ અત્યારે નહીં મળે, બટ હું ટ્રાય કરું. ડ્રીમ ગર્લ જોયું છે તમે? હા, જોયું છે. એમાં પૂજાવાળો જે વોઇસ કાઢે છે ને આપણે, એ ટાઈપનો છે. ઓકે. मतलब मेरा नाम ना शिवानी है और मेरे को देख के ना भूल जाओगे अपनी जवानी है. मतलब मेरा आवाज में मतलब मैं नाक से बोलूँ ना तो लोगों को लगता था कि हाँ मतलब मैं लड़की हूँ. તો આ રીતે મેં શરૂઆત કરી હતી. અત્યારે બેઝી થયો છે વોઇસ થોડો, એટલે ના નીકળે ગર્લ વોઇસ, બટ છૂટી ગયો છે બરાબર છે. પ્રેક્ટિસથી. ના, તમે બરાબર કર્યું છે, મજા આવી. તમારા ફેમિલીનો સપોર્ટ જ્યારે તમે કોલેજ લાઈફમાં હતા, એકચ્યુઅલી તમે અત્યારે પણ કોલેજમાં જ છો, તો અત્યારે અને જ્યારે તમે ફિલ્ડની શરૂઆત કરી ત્યારે તમારી પેરેન્ટ્સનો સપોર્ટ કેવો હતો? પેરેન્ટ્સનો સપોર્ટ તો કેવું છે કે આપણે કંઈ પણ વસ્તુ કરતા હોઈએ ને તો બધી વસ્તુમાં એમને ટોકવાનું તો હોય જ, કારણ કે એમને પહેલો ફોકસ તો એ જ હોય કે ભાઈ તું ભણવાનું જે કરે છે આપણે એ રાખો, બીજી બધી વસ્તુઓ ગઈ સાઈડમાં. તો મેં જ્યારે ગેમિંગની શરૂઆત કરી હતી ત્યારે મેં ઘરે નહોતું ખબર, દાદીને ખબર હતી કે હું કંઈ ગેમ રમું છું, અને ગેમ રમીને હું એ વસ્તુ અપલોડ કરતો હતો. મારું ચેનલનું નામ પણ મારા નામથી કોઈ લેવા દેવા નહોતા, વોકલાઇઝ નામ હતું. ગેમિંગના વિડીયોઝ રમતો હતો, બધું જે અપલોડ કરતો, ક્યાંય મારું નામ ક્યાંય નહોતું આવતું. એટલે એમને સપોર્ટ જે કહેવાય ને ઓટોમેટિક એમને સુધી વાત જ નથી પહોંચી. તો ઘરે ખબર ક્યારે પડી કે તમે આ ફિલ્ડમાં છો? એટલે આમાં 2022ની વાત છે. જે કહેવાય બધા યુટ્યુબરનું એક ડ્રીમ હોય કે એડસેન્સની એક પિન આવે, અમેરિકાથી પિન આવે કે હવે મોનિટાઈઝ છે, હવે તમને પૈસા રિસીવ થશે. એ વસ્તુ માટે બધી ડિટેલ્સ જોઈએ. હવે હું એટલો નાનો હતો કે એ બધી ડિટેલ્સ મને ના ખ્યાલ આવે કે બેંક ડિટેલ્સ ક્યાંથી લાવું ના બધું. પછી મેં ઘરે કહ્યું હતું કે મારા 10,000 સબસ્ક્રાઈબર્સ છે અને આવી રીતના હું કામ કરું છું, તો પૈસા રિસીવ માટે ડિટેલ્સ જોઈએ છે. પછી દાદીએ મને કીધું હતું કે ભાઈ તું કર. ઘરે મમ્મી પપ્પાને તો એટલો ખ્યાલ, પપ્પા જોબ કરે છે એટલે એમનો સપોર્ટ, જે વસ્તુ કહેવાય ને કે રિઝલ્ટ આવ્યું ત્યારે એમનો સપોર્ટ દેખાયો અને સપોર્ટ એમનો દેખાયો કે આ બધું બંધ કરવાનો, એ એમનો સપોર્ટ હતો. ખરેખર પૈસા આયા તો પણ? પૈસાનું કેવું છે કે મેં વિડ્રો નહોતું કર્યું, અંદર હતા ખરા, બટ મેં વિડ્રો નહોતા કર્યા. મેં કીધું એવી હોય ને આપણે કે મોટું અમાઉન્ટ આપણે કાઢીશું, બટ એ ડ્રીમ રહી ગયું, ત્યાં મૂકી દીધું એ, કારણ કે એમને કીધું કે આનાથી સ્ટડી એફેક્ટ થાય છે. એટલે પછી મને પણ પોતે દેખાયું હતું રિઝલ્ટ, એટલે મેં કીધું રહેવા દો. બટ ચેનલને હજુ ડિલીટ નથી કરી. બધી વસ્તુ જે કહેવાય ને ટેલેન્ટને તમે સ્ટોપ કરી શકો થોડા સમય માટે, બટ એ કોઈ દિવસ મરવાનું નથી તમારા અંદરથી. તમે છેલ્લા શ્વાસ સુધી તમે જે ટેલેન્ટ સાથે ભગવાને આપ્યું છે એ જ શ્વાસે મરવાના છો તમે એને લઈને. બરાબર છે. તમે ભણવાની સાથે સાથે બધું કરતા હતા, તો ભણવામાં ઇફેક્ટ પડતી હતી? બહુ જ ભાઈ. મેં એક્સેપ્ટ કર્યું છે આખી, જે કહેવાય ને પહેલેથી જ મારું એકેડેમિક્સ એવું રહ્યું છે, એવું નહીં કે આ ટેલેન્ટના લીધે. અને આ ક્યાંક ને ક્યાંક પડે જ, કારણ કે તમને મગજમાં બીજો જ કીડો હોય. તમને ભણવાનો પેલો ડૉક્ટર, પોલીસ, એન્જિનિયરનો કીડો હોય જ નહીં. એટલે તમને ખબર છે કે તમે બીજી વસ્તુમાં જેમાં લાગ્યા છો એમાં આખો દિવસ મગજ આપણું ફરે, એટલે સ્ટડી એફેક્ટ તો થાય જ. બટ જે કહેવાય ને, હું ફર્સ્ટથી લઈને 10th લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી બધે એફેક્ટ થયું જ છે. ટેલેન્ટ તો હમણાં ખબર પડી 9-10થી, રાઈટ, 9-10માંથી ખબર પડી, બટ પહેલેથી મારું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ માટે. હું એ સવાલ પર જ આવી રહ્યો હતો. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં તમે ભાગ લેતા હતા? બહુ જ. એમાં જે કહેવાય ને, કરાટે હું બ્રાઉન બેલ્ટ સુધી રમ્યો છું. ઓકે. અને પહેલા ડાન્સનો બહુ જ ગાંડો શોખ હતો. મતલબ એટલો કે ઘરના ફેસ્ટિવલ્સ હોય, ઘરના જે પણ આવે એમાં પણ કોઈ ઓકેઝનમાં કરવાનો. યુટ્યુબ ચેનલ પણ હતી, 2014માં મેં ચાલુ કરી હતી, અને એમાં ડાન્સ મૂકતો હતો. જે પણ બોલિવૂડના સોંગ્સ આવે એ ડાન્સ કરતો હતો. એટલે ડાન્સ મારી વસ્તુ હતી. સ્પોર્ટ્સ મારી બહુ જ સારી પકડ હતી. કરાટે કરતો હતો, ફ્લિપ્સ મારતો હતો. હજુ પણ હાથ ઉપર ચાલી શકું પગ ઉપર કરીને અડધો કલાક સુધી. તમે મને કોઈ પણ ફ્લિપ કહો એ બધું કરી દો. એટલે સ્પોર્ટ્સ માળો માણસ હતો પહેલેથી. બરાબર છે. જેવી રીતે તમે કીધું કે તમે ગર્લના વોઇસથી શરૂઆત કરી હતી, ત્યાંથી લઈને તમે મિમિક્રી તરફ કેવી રીતે આવ્યા, અને સૌથી પહેલા તમે કોની મિમિક્રી કરી હતી?
મારો ફેવરેટ સવાલ છે, કારણ કે આ બહુ ઓછા લોકો, મને ઓછું પ્લેટફોર્મ મળે છે કે ત્યાં હું આ વસ્તુ શેર કરું. ગર્લ વોઇસનો કરતાં કેવું હતું કે જેમાં ડાન્સનો ને એનો શોખ હતો મને, તો ઓબ્વિયસલી વસ્તુ છે કે આપણે ડાન્સ શીખીએ તો આપણે એક્ટર્સને કેટલું જોતા હોઈએ કે એ લોકો કેમના ડાન્સ કરે છે. તો રિતિક રોશન મારો એટલો જે કહેવાય ને એટલા ફેવરેટ આર્ટિસ્ટ હતા અને ફેવરેટ એક્ટર હતા, હજુ પણ ફેવરેટ એ જ છે. તો રિતિક સરને હું જ્યારે એમના ડાન્સ મૂવ્સ જોતો હતો ને મેં કીધું આ સ્ટેપ્સ કોઈ નહીં કરતું. તો પહેલાં મિમિક્રીનો મતલબ હું તમને પહેલાં સમજાવું કે નોટ ઓનલી કોપી કરવું, તમે વોઇસ કોપી કરો એને પણ મિમિક્રી કહેવાય, તમે ફેશિયલ એક્સપ્રેશન કોપી કરો એને પણ મિમિક્રી કહેવાય, તમે ગેટઅપ લઈને એને કોપી કરો એને પણ મિમિક્રી કહેવાય. એટલે હું અત્યારે જે વાત કરું છું એ સ્પેશિયલ અવાજની કરું છું. તો હું એમના ડાન્સ કરતો રહું, એની સાથે સાથે એ બોલતો હતો મગજમાં રિતિક સરના ડાયલોગ. એટલે રિતિક સરનો વોઇસ મારો ફર્સ્ટ હતો જે મેં શરૂ કર્યો હતો. અને પછી ખ્યાલ આવ્યો કે ઓકે, મતલબ બીજા લોકોએ મને કીધું કે તું મિમિક્રી કરે છે ને, બોલતા પણ નહોતું આવડતું મને. ઓકે. એટલે મેં કીધું આ અવાજ બદલું છે એને મિમિક્રી કહેવાય એમ. તો લોકોથી જ મને એક્સેપ્ટ થયું. પછી મેં મારો આર્ટ ફોર્મ આટલો વધારે અંદર એનહાન્સ કર્યો કે ઓકે મિમિક્રી મતલબ છે આ એક પ્રોફેશન. રિતિક સરના તમે કયા ડાયલોગથી તમે શરૂઆત કરી હતી? કોઈ મિલ ગયાનું ફેવરેટ ડાયલોગ છે જે કે મેં આ ગયામાં જે લાઈક રિતિક સર બોલે છે કે मुझे को दिखाई नहीं दे रहा माँ, ये दुनिया बहुत बुरी है, मैं आ गया माँ. अच्छा अब आगे क्या करने वाला है तू? माँ मैं आपको एक बात बताना चाहता हूँ, मैं आ गया माँ. ये दुनिया मेरी शक्तियों का गलत इस्तेमाल कर रही है. આ ડાયલોગ મારો વન ઓફ ધ ફેવરેટ છે ને બધી જગ્યાએ હું આ સેટ પરફોર્મ કરું તો આ ડાયલોગથી જ શરૂઆત કરું છું. બરાબર છે. તમને લાઈફમાં સૌથી મોટું એક્સપોઝર અથવા શો જે સૌથી મોટો તમે અત્યાર સુધી કર્યો હોય એ તમને ક્યારે મળ્યો? એકચ્યુઅલી આમાં કેવું છે, શો સ્ટેજ, મને સ્ટેજની જ વાત કરું તો કોલેજનો ફર્સ્ટ ડે, આપણે નવા કોલેજમાં આવ્યા હોઈએ એટલે ફ્રેશર્સ કરીને હોય, કોલેજવાળા ઓર્ગેનાઇઝ કરે કે ફ્રેશર્સ એટલે નવા લોકોને આપણે વધાવીએ, સ્વાગત કરીએ. તો મને એવી ઈચ્છા થઈ, મને ત્યાં બધાના નોમિનેશન્સ ચાલતા હતા કે તમે ડાન્સ કરો, પરફોર્મ કરો. તો મેં ડાન્સનું મારું નામ લખાયું હતું, કારણ કે ડાન્સ આટલા વર્ષોથી જ કર્યો છે. અને મિમિક્રીમાં પણ એસ જ 2 વોઇસ આવડતા હતા, ગર્લ અને રિતિકભાઈનું. તો મેં નામ લખાયું હતું ડાન્સ ઉપર. તો મેં કીધું આ છોકરીનું અને આનું કરું. અજુભાઈના લીધે ચેનલ ચાલતી હતી, અજુભાઈ, બટ એ મિમિક્રીને એ બધું ખબર નથી પડતી. રિયલ વોઇસ જ એવો હતો કે અજુભાઈ કરીને ક્રિએટર છે ટોટલ ગેમિંગ કરીને, એમના વોઇસથી મેં શરૂઆત કરી હતી. મિમિક્રી ના કહેવાય એને, બટ કોપી જે કહેવાય ને, મને ઓરિજિનલ વોઇસ જ એવો હતો. તો એ મેં કંઈ હાથે કરીને કાઢતો નહોતો, એટલે હું એને ઇન્ક્લુડ નથી કરી રહ્યો અત્યારે. ઓકે. તો મેં કીધું આ કરી લઉં, સ્ટેજ ઉપર મન મળે છે તો 5 મિનિટ આ વસ્તુ કરીશું ગર્લ વોઇસની ને એની. તો મેં એમને પૂછ્યું કે હું ખાલી 2-5 મિનિટ આવી રીતના શો કરીશ. તો એટલે કે મિમિક્રીમાં નામ લખીએ છે તારું. એટલે મને લાગ્યું કે આ મિમિક્રી કંઈક તો છે કે કેમ બધા લોકો કે કરે છે. એટલે મેં લખાયું નામ. મારો ડાન્સ ગયો, મસ્ત ગયો. હવે સામે 1500 ઓડિયન્સ હતી. એ મારો પહેલો કોલેજનો શો જે કહેવાય, મને ટાઈમ મળ્યો હતો એટલો પરફોર્મ કરવાનો. અને એમાં 1500 લોકો સામે મને સ્ટેજ ફિયર પહેલેથી નથી રહ્યું, આ બધું કરતો હતો એટલે ડાન્સ ને બધું. તો મેં ગર્લ વોઇસ પરફોર્મ કર્યો, અજુભાઈનો કર્યો ને રિતિક સરનો કર્યો. અને એમાં મને જે એ વસ્તુ મળી ને બોસ, કે ભાઈ ફેન ફોલોઈંગ પહેલા દિવસથી જ થઈ ગઈ. શું વાત તો છે? મને લાગ્યું કે આ વસ્તુ તો યાર કોને ના ગમે, અગર કોઈ એપ્રિસિએશન મળતું હોય તો મને થયું કે ભાઈ આને કન્ટિન્યુ રાખીશું, આને ક્યાંય બંધ નહીં કરું. એટલે મારો ફર્સ્ટ એક્સપોઝર મારો કોલેજનો પહેલો દિવસ જ મારું આ ફિલ્ડમાં એન્ટ્રી હતું. બરાબર છે. જ્યારે 1500 લોકોની સામે તમે ગર્લ વોઇસ કાઢ્યો તો તમને એવું ના લાગ્યું કે મારી મજાક ઉડાવશે કોઈ, કે એવું કશું વિચાર ના આવ્યો તમારા મગજમાં? એટલે આ વસ્તુ તો તમે સમજો, મને પહેલેથી જ કહેતા હતા લોકો, બોડી મારી હાઇટ નાની છે, મારું બોડીનું જે કહેવાય ને એ વસ્તુ એવી છે કે નેચરલ છે, હાઇટ નાની છે મારી બોડી, વજન પણ એટલું નથી. એટલે આ તો સાંભળતો હતો. મેં કીધું હવે આ 2 ના ભેગું 3જું સાંભળી લઈશ. એટલે તમે જ્યારે તમને બીજાનો ફિયર ના હોય ને, પેલું નહીં કહેતા આપણે કે રેસ્ટોરન્ટમાં એકલા માણસ જમી શકતો હોય ને, તો એ કંઈ પણ કરી શકતો હોય. બરાબર છે. એટલે મેં કીધું વાંધો નહીં, કન્ટિન્યુ કરો, જે થવું હશે જોયું જશે. એટલે એ બુલીનું તો મગજમાં પહેલેથી રહ્યું જ છે ને, ક્યાંક ને ક્યાંક ખૂંચતું બધાને હોય, બટ કે નહીં. યસ યસ. ઘરે પણ ના કે, અને પોતાને જ ખબર હોય કે આ વસ્તુ મને કોઈ હાઇટથી ચીડાવે, અવાજથી ચીડાવે, બોડીથી શેમ કરે તો સારું તો કોઈ ના લાગતું હોય ને. એટલે એ વસ્તુ તો ચાલતી જ હતી મગજમાં, જવા દો. અમે બીજી બી કોઈ એક જગ્યાએ સાંભળ્યું હતું કે અજ્જુ ગેમિંગનો જ્યારે ફેસ રિવીલ કરવાનો હતો ત્યારે કદાચ તમને ઇન્વાઇટ કર્યા હતા અને તમારે કંઈક 12માની એક્ઝામ હતી એવું કંઈક હતું, તો એ શું વાત હતી? અહીંયા મેં તમને કહ્યું ને શટડાઉન કરવાનું રીઝન આ બધું આ એ જ હતું. મિથપેટ કરીને એક ક્રિએટર છે, મિથિલેશ પાટનકર. ઓકે. હવે એમને મને એ મારું એક્સપોઝર યુટ્યુબર તરીકે પહેલું એક્સપોઝર હતું.
એમને મને રીચ આઉટ કર્યું અને એમને મને ડિસ્કોર્ડ કરીને એક પ્લેટફોર્મ હતું. ઇન્સ્ટાગ્રામ હું નહોતો યુઝ કરતો. ડિસ્કોર્ડ ઉપર એમને મને મેસેજ કર્યો કે ભાઈ તારે દિલ્હી આવવાનું છે, હું તને ટિકિટ્સ મોકલીશ. તો મને એમ થયું કે આટલો મોટો યુટ્યુબર મને બોલાવે છે અને એ વિડીયો ઉપર હાલ 3 કરોડ વ્યૂઝ છે. ઓહ, અગર હું ગયો હોત ને તો બેક ઇન 2020માં જ હું ત્યારે મારું ચાલુ થઈ ગયું જ સારું એવી ગાડી યુટ્યુબ ઉપર. કયા રીઝનથી એ તમને ઇન્વાઇટ કરી રહ્યા હતા? અજુભાઈના વોઇસથી જ તે કે એને એવું કરવું હતું, એપ્રિલ ફૂલનો દિવસ હતો એટલે એ ભાઈએ એવું વિચાર્યું કે અજ્જુભાઈની હાઈપ બહુ જ હતી કે ફેસ રિવીલ કરો. બધાને એવું હતું ગુજરાતી જ છે. હું એ ગુજરાતી નીકળ્યો એટલે મિથપેટને એવું લાગ્યું કે ભાઈ આપણે એક સ્ટન્ટ કરીએ, કોઈએ જોયો નથી, એનો અવાજથી આપણે આખો વિડીયો બનાવીશું, તને એક બક્સું પહેરાવી દઈશ મોઢા ઉપર એટલે બધાને એવું થશે કે ભાઈ રિયલ વોઇસ, રિયલ અજ્જુભાઈ અત્યારે રિવીલ થશે. અવાજ તો આખા વિડીયોમાં સાંભળે જ છે, નકલી છે, એમને ખબર નહીં પડે. બટ પછી છેલ્લે બોક્સ હટાવે ને ત્યારે હું નીકળું. આ સેટ હતો એમનો વિચારેલો. બટ આમાં થયું કેવું કે મારા 12th એક્ઝામ્સ એ જ દિવસે, જે દિવસે એમને મને બોલાવ્યો હતો, એટલે હું એ કારણ જે કહેવાય ને ઓપોર્ચ્યુનિટી જતી રહી હતી અને એને ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું કે ભાઈ આટલી મોટી ઓપોર્ચ્યુનિટી ગઈ. બટ મિથપેટ ભાઈએ મને છેલ્લે સેટ આપ્યો હતો કે તું તારા ઘરેથી જેટલું થાય ને આપણે તું એટલું અવાજ મોકલવાનું ખાલી, કારણ કે એમને કમિટમેન્ટ કરી હતી. તો મેં ઘરેથી અવાજ મોકલ્યો હતો અને એમને મારી ચેનલનો લોગો એમના વિડીયોમાં બતાવ્યો હતો. શું વાત તો એ 3 કરોડ લોકોમાંથી 17,000 જેટલા લોકોએ ગમ્યું અને એ લોકો ફોરવર્ડ થઈને આવ્યા હતા. તો એ જ રાતે જે કહેવાય ને મારા 5,000થી 17,000 પહોંચી ગયા હતા. તો એ જ મારું યુટ્યુબર તરીકે પહેલું એક્સપોઝર હતું અજુભાઈના વોઇસ. કોણ કે છે એક રાતમાં સફળતા ના મળે? ઉદાહરણ અમારી સાથે જ છે. એ તો હવે એ નાના ક્રિએટર માટે પાછળ કે લાગી જાય એટલે એના માટે જર્ની મહેનત બહુ લાંબી છે. યસ. આગળ બીજો એક સવાલ એ હતો કે મિમિક્રી આર્ટિસ્ટ અને વોઇસ ઓવર આર્ટિસ્ટમાં શું તફાવત હોય છે? હવે આમાં એવું છે કે આ વસ્તુ તમે કોઈ પણ સમજો કે અત્યારે આ પ્રોફેશન ચાલી રહ્યું છે, જેટલા પણ આરજે લોકો છે ને, તમે આરજે રેડિયો જોકી જે કહેવાય, રેડિયો પર તમે સાંભળો છો, તો એ બધા મોસ્ટ ઓફ આ પ્રોફેશનમાં વધારે હતા પહેલા, કે એ લોકોનો અવાજ સારો હતો એટલે રેડિયો જોકી હતા. સાથે સાથે એ લોકો વોઇસ ઓવર્સ કરતા હતા બધી વસ્તુઓના. કોઈ પણ પ્રોડક્ટનું આવે, આપણે ટીવી ઉપર એડવર્ટાઇઝ જોતા હોઈએ છીએ કે જેમ પછી મેં તમને સ્ટાર્ટિંગમાં પણ જે સંભળાયું, તો એ ડિસ્ક્લેમર ને એ બધી વસ્તુઓ જે પરફોર્મ કરતા હોય ને એને વોઇસ ઓવર આર્ટિસ્ટ કહેવાય. જે લોકો કોઈ પણ વસ્તુ, કોઈ પણ કમર્શિયલ પ્રોડક્ટ કે એડવર્ટાઇઝ ઉપર અવાજ આપે પોતાને, નરેશન જે કહેવાય, કે કોઈ વસ્તુ સાંભળી રહ્યા. મંદિરના વિડીયોઝ આપણે નરેન્દ્ર મોદી સરના ચેનલ ઉપર પહેલા જોતા હતા, સોમનાથના વિડીયોઝ, તો એ બધા વોઇસ ઓવર્સ કહેવાય કે કોઈ વસ્તુ ઉપર રિપ્રેઝન્ટેશન ઉપર અવાજ આપ્યો છે. તો બધા પહેલા આરજેસ આ પરફોર્મ કરતા હતા. પછી ફ્રીલેન્સર્સ માર્કેટમાં આવ્યા જેમને લાગ્યું કે આ વસ્તુ આપણે જાતે કરી શકીએ છીએ. તો એ રીતે આને વોઇસ ઓવર આર્ટિસ્ટ કહેવાય. અને મિમિક્રી ફિલ્ડ આખી અલગ છે. મિમિક્રીને વોઇસ ઓવરને કોઈ મેળ ક્યાંય નથી ખાતો. ડઝન્ટ મીન કે તમે મિમિક્રી આર્ટિસ્ટ છો તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો, વોઇસ ઓવર આર્ટિસ્ટ છો તો મિમિક્રી આર્ટિસ્ટ. બે જમીન આસમાનનો ફરક છે. મિમિક્રીનો મતલબ મેં જેમ તમને કહ્યું કે અવાજથી કોપી કરવું, બટ એટલું નથી. સ્ટીરિયોટાઇપ થઈ ગયું છે કે મિમિક્રી એટલે કોપી, એવું નથી હોતું. મિમિક્રીના બહુ જ બધા મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે ફેસથી, અવાજથી, બોડી લેંગ્વેજથી કોપી થાય, એ વસ્તુ છે. બરાબર છે. સોશિયલ મીડિયા પર આવ્યા પછી, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આવ્યા પછી, ઇન્સ્ટાગ્રામનો યુઝ કર્યા પછી તમને કેટલું એક્સપોઝર મળ્યું? તમારે જે રીતે તમે મિમિક્રી કરતા હતા સ્કૂલ કોલેજમાં ફ્રેન્ડ્સની સામે, પણ તે તમે ઇન્સ્ટાગ્રામ પર નહોતા મૂકતા. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર આવ્યા તો તમને કેવું એક્સપોઝર મળ્યું? ઇન્સ્ટાગ્રામ ઉપર મને બસ એટલું જ લાગ્યું. મને મારા એક જે કહેવાય ને અંકિતભાઈ કરીને એમનું નામ મેન્શન કર્યું હતું, એમને મને એક લાઈન કહી હતી કે તકને આગળ વાળ ને પાછળ ટાલ. એટલે આ વસ્તુ હું હિન્દીમાં આટલા વર્ષોથી, કેટલા 2014થી જ્યારથી સ્ટાર્ટ કર્યું, યુટ્યુબ ચેનલ પર હિન્દી ઉપર હતી, ઇન્સ્ટાગ્રામ પર હિન્દી જ મૂક, કારણ કે બોલિવૂડ એક્ટર્સને ગુજરાતીમાં કોઈ મેળ ખાયો જ નથી. એમના ડાયલોગ્સ ગુજરાતીમાં બોલીશ તો કોઈ સમજવાનું પણ નથી. તો એ વસ્તુ હું કરતો ગયો. હવે મેં જે તમને પેલી લાઈન કહી તકવાળી, તો એમાં એ તકની જ રાહ જોતું હશે નસીબ. મેં કીધું કે ગુજરાતીમાં કરું, ચલો ને, જ્યાંથી છું રૂટ્સ ત્યાંથી ટ્રાય કરું. આજ સુધી નહીં કર્યું, હિન્દી જ ચાલી રહ્યું છે. મેં કીધું મારી જનતા તો મને સપોર્ટ કરશે જ્યાંથી છું. ગુજરાતીમાં તમે? હા, ગુજરાતીનો પહેલો જ આદિત્ય ગઢવી સરનો મેં વિડીયો બનાવ્યો. એ મારો પહેલો ગુજરાતી વિડીયો હતો. અને એ બોસ એટલો, જે મારો પહેલો વિડીયો જે કહેવાય, જે 100K ગયો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, એટલે મેં કહ્યું કે ગુજરાતીમાં આટલો સપોર્ટ છે ખરા? મેં કીધું નથી ખબર, જ્યાં સુધી એક્સપોઝર નહોતું મળ્યું. પછી બીજો વિડીયો નાખ્યો, એમાં પણ સડન બૂસ્ટ ગયું. અને પછી મેં કહ્યું ભાઈ આ તો બહુ મસ્ત વસ્તુ છે. તો અજુભાઈનો પણ જેનો કાઢતો હતો, મેં કીધું આને પણ ગુજરાતીમાં ટ્રાય કરું, શું થશે એમ. તો એમાં પણ સપોર્ટ આવ્યો. એટલે પછી મને ખબર પડી કે જ્યાંથી છું એ વસ્તુથી ચાલુ કરું તો મને સપોર્ટ મળશે જ. એટલે
ગુજરાતીના વિડીયોઝ ઉપર સ્વિચ થયો પછી મને મળ્યું છે. બરાબર છે. આદિત્ય સરનો અવાજ તમે કાઢીને બતાવશો? ચોક્કસ. અને આમાં ક્યાંય પણ કોઈ હેટ નથી. હું સિંગર નથી, એક્સેપ્ટ કરું છું. Yes, yes. એટલે કોઈએ પણ જે કહેવાય ને આમ એવું નહીં લગાડવાનું કે ભાઈ તમે ખરાબ અવાજ કાઢ્યો કે એમને ડિસરિસ્પેક્ટ કર્યો. આ એક ઇમિટેશન છે એમનું. એક જે સ્ટાઇલ મને એ બેઝ સુધી પહોંચું છું એટલે કરું છું. બરાબર છે. અને એમનો જે કહેવાય ને એક મહા હેતવાલી મારું ફેવરેટ સોંગ છે, મમ્મી ઉપર છે. તો એ જ્યારે કહે છે કે દુનિયામાં કોઈ એકાક્ષરી શબ્દ હોય ને તો ઈ છે માં. અને માં માટે જ્યારે ગવાતું હોય પણ શું કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાડી દયાળી જ માતું. તો આ વસ્તુ મેં 2-3 જ કર્યા છે એમના. ખૂબ જ સરસ. તમે આદિત્ય ગઢવી જેવો જ અવાજ કાઢી રહ્યા છો. કદાચ આંખ બંધ કરીને સાંભળે તો એવું જ લાગે કે આદિત્ય ગઢવી જ ગાઈ રહ્યા છે. યસ, એટલે મને પણ પોતે ખ્યાલ ના હોય, બટ મેં એ જે મારી રીલ હતી ને એ ફર્સ્ટ જ હતું. એવું નથી કે હું આદિત્ય સરને પરફોર્મ, કેટલા બધા વોઇસીસ છે રિતિક સરનું મેં કહ્યું 5 વર્ષથી કરું છું, બટ એ બધામાં ક્યાંય મને કિક મળી જ નથી. યસ. અને આ આદિત્ય સરનું મેં ફોન મૂક્યો અને મને લાગ્યું કે આ સાઉન્ડ કરે છે તો રીલ ચડાવી દીધી. એવું પણ નથી, એ મારો ફર્સ્ટ ટાઈમ હતો. ફર્સ્ટ ટાઈમ રીલ ઉપર મૂકી. અત્યાર સુધી મેં 3 પાર્ટ બનાવ્યા છે તો એ 3 જ વાર કાઢ્યો છે. અને અત્યારે તમારી સાથે વાતચીત કરી તો એ કદાચ 4થી 5મી વખત જ છે. બરાબર છે. કળજુગનો ગનેવો તમે ટ્રાય કરશો? ચોક્કસ. એની લિરિક્સ મને થોડી મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પણ મને આ વસ્તુ થઈ ગઈ. કઈ વાંધો નહીં. કે કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે, પરણે એ પ્રેમનો પર્યાય, એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે, પણ ઈ તો જાણે બધાના દલડાની વાત, ધાર્યું એના મનનું એ કરતો કરાવતો, સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય, નટખટ નખરાળો લાગે નંદજીનો લાલો. વાહ, શું વાત છે. આ ઇવન આ વાળી રીલ મારી કદાચ હમણાં 5 લાખ ટચ થઈ હતી. બે દિવસ રાઈટ અમે જોઈ હતી, ખૂબ વાયરલ હતી. આદિત્ય સરને અમે કોમેન્ટમાં મેન્શન પણ કર્યા હતા. તમે જ્યારે કોઈના અવાજની નકલ કરો અથવા તો મિમિક્રી કરો તો તમે એ સેમ ટુ સેમ આબેહૂબ અવાજ કાઢો, એ કેવી રીતે કાઢો? આ મેઇન વસ્તુ, આ ક્વેશ્ચન થેન્ક યુ લેવા માટે. આમાં કેવું છે કે બીજા બધા મિમિક્રી આર્ટિસ્ટ લોકો પણ હોય ને એ લોકો જજ કરી લે છે કે ભાઈ જે પરફેક્ટ કાઢ્યો એ જ અમે લોકો. જો આ વસ્તુમાં કોઈ જજ કરવા માટેનું નથી, કોઈ ક્રાઇટેરિયા જ નથી. આનો કોઈ ક્રાઇટેરિયા જ નથી, આનો કોઈ મીટર નથી કે તમે અહીં સુધી પહોંચ્યા તો જ આને મિમિક્રી કહેવાય. તો આ એક બધાના મગજમાં ખોટો મિથ છે. તમે એ વસ્તુને તમારા રીતે પરફોર્મ કરો છો, આને કોઈ જજ કરવા માટેનું છે જ નહીં. કે એક્યુરેટ પહોંચો એ તમારા માટે બેનિફિટ છે. હવે અવાજ તો ગોડે ગિફ્ટ આપેલો છે બધાને પહેલેથી, એટલે એ વસ્તુમાં તમે ગમે તેટલું ચેન્જ કરશો તો એ પેલા બીજા માણસ જેટલો તમે નજીક 100% નથી જ પહોંચી શકવાના. એટલે આમાં એવું છે કે મિમિક્રીનું જ્યારે હું એને કોપી કરું ને અવાજને, તો હું ટ્રાય કરું કે જેટલું નજીક પહોંચી શકું એટલું પહોંચું. અને એ વસ્તુ માટે હું હેડફોન્સ લગાવીને એમના ડાયલોગ્સ ને મૂવીઝ ને બધું ધ્યાનથી સાંભળું, એનો એ રેકોર્ડ કરું અને પછી હું સાંભળું કે ઓકે મારે અહીંયા પીચ લો કરવાની છે, અહીં હાઈ કરવાની છે. તો આ રીતે પહેલાં હું સાંભળું, મને લાગે કે આ સાઉન્ડ નજીક પહોંચે છે તો પછી હું એને પોસ્ટ કરું અને પછી લોકોને ખ્યાલ આવે. અને આમાં મિમિક્રીમાં કેવું છે કે તમે સાથે સાથે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન મૂકો ને. હવે મેં આદિત્ય ગઢવી સરનું પરફોર્મ કર્યું, એકલો રીલ મૂકું અને એમના સાથે નીચે ફોટા સાથે મૂકું ને તો તમારું મગજ તમને કિક કરશે, તમને ફોર્સ કરશે કે ભાઈ તું વિચાર, ઉપર આદિત્ય ગઢવીનો ફોટો છે, એ વિચાર હા લાગે છે, નથી લાગતો લાગે. જો ફોટો હટાવી દઉં ને તો તમે ડિસલાઇક કરીને જતા રહેશો. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સોશિયલ મીડિયા ઉપર મૂકવા માટે આ જરૂરી છે. એટલે આપણે મૂકીએ ને એક જે કહેવાય ને એક ટોટકો છે, તમે ઉપર મૂકો એટલે તમને લાગે. બાકી તમે અત્યારે નેચરલ, અત્યારે લાઈવ સાંભળ્યું, અત્યારે પબ્લિકે પણ લાઈવ સાંભળ્યું, તો આપણે એમને પૂછશું નીચે કેટલા રેટિંગ્સ તમે 10 આઉટ ઓફ પોઈન્ટ્સ આપજો. શ્યોર. તમે આદિત્ય ગઢવી સરનો અવાજ દેવર્ષભાઈ જોડેથી સાંભળ્યો તો એમાં તમને કેટલી મજા આવી, અને આઉટ ઓફ 10 રેટિંગ આપજો. ભારતની અંદર વોઇસ ઓવર આર્ટિસ્ટ અને મિમિક્રી આર્ટિસ્ટને આગળ ફ્યુચર શું છે, તમને શું લાગે છે? એકચ્યુઅલી આમાં કેવું છે, તમે મિમિક્રી આર્ટિસ્ટનું પૂછો ને તો મિમિક્રી આર્ટિસ્ટવાળા લોકો રેડિયો સ્ટેશન્સ ઉપર કામ કરી શકે છે, જેમાં અત્યારે પણ ઘણા બધા બહુ ઓછા છે. ગુજરાતમાં તો ઓછા છે, બટ બહારના તમે જુઓ ને કે ઓલ ઓવર પેન ઇન્ડિયા જોવા જાઓ તો ઘણા બધા મિમિક્રી આર્ટિસ્ટ લોકોને, જેમ કપિલ શર્મા શોમાં આપણે જોઈએ છે, કોમેડી ફેક્ટરીમાં આપણે જે કોમેડી નાઇટ્સ ચાલતું હતું એમાં તમે જોયું છે. તો એ વસ્તુમાં જ્યારે મિમિક્રી આર્ટિસ્ટ લોકો એઝ અ એક્ટર તરીકે પરફોર્મ કરે છે, એવું નહીં કે ખાલી માઇકમાં પરફોર્મ કરે છે, તો એ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય
કે આપણે સેમ ટુ સેમ ગેટઅપ કોપી કરીને આપણો અવાજ ત્યાં ઇસ્તેમાલ કરી શકીએ છીએ. મિમિક્રી આર્ટિસ્ટવાળા લોકો માટે આ બધા પ્લેટફોર્મ્સ છે જે રિયાલિટી શોઝ છે. અને વોઇસ ઓવર્સની વાત કરીએ તો રેડિયોનું તો મેં તમને એક એક્ઝામ્પલ કહ્યું જ તે. યસ. બટ તમે ઘરે બેઠા બેઠા કોઈ સ્ટુડિયોમાંથી કે ઘરે બેઠા બેઠા પણ તમે વર્લ્ડ વાઇડ, ઇન્ડિયાની વાત નથી કરતો, વર્લ્ડ વાઇડ મારા પણ અમુક ક્લાયન્ટ્સ છે જે ઇન્ટરનેશનલ છે. શું એ વાત લોકો કરો મને છો? સ્ક્રિપ્ટ મોકલે અને મારે ખાલી ઘરે બેઠા એમને વોઇસ આપવાનો હોય છે. તો આ વસ્તુમાં તમે પોતાના બોસ કહેવાઓ ફ્રીડમમાં. તમારે જેટલો ચાર્જ કરવો હોય, તમને ખ્યાલ હોવો જોઈએ કે તમને કેટલો એક્સપિરિયન્સ છે. પૂરતો એક્સપિરિયન્સ સાથે તમે પૂરતા પૈસા કમાઈ શકો છો. અને વોઇસ ઓવર્સની અને મિમિક્રીની હું તમને વાત કહું, મિમિક્રી વસ્તુ એક આર્ટ ફોર્મ હતું એ મને પણ ખ્યાલ નહોતું. થિયેટરના અંદર આ બધાને જાણવું જરૂરી છે. થિયેટર જે આપણે બધા કરે છે, થિયેટરના અંદર એક આર્ટ ફોર્મ છે મિમિક્રી. અને તમને લાઈક આપણે જોઈએ ને તો વન એક્ટ પ્લે છે, મોનોલોગ છે. એટલે બધા જે એક્ટિંગ કરતા હોય ને, એક્ટિંગ સાથે સાથે મિમિક્રી થિયેટરના અંદર આવે. તો મિમિક્રીમાં મેં કોલેજના અંદર યુથ ફેસ્ટિવલ્સ આવે. યુથ ફેસ્ટિવલ્સમાં મેં જેમ કહ્યું તમને કોલેજમાં સ્ટાર્ટ કર્યું હતું. પછી કોમ્પિટિશન પણ હતું મિમિક્રીના નામનું. એમાં ઓલ ઓવર આપણી કોલેજના અંદર જ કોમ્પિટિશન થાય. તો મેં એની સાથે સાથે એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અને 2022ની આ વાત છે, ત્યારે 30 જેટલી કોલેજો હતી. 30 જેટલી કોલેજોમાં મેં ફર્સ્ટ ટાઈમ જોયું કે આટલા મારી સિવાય બીજા લોકો પણ છે મિમિક્રી આર્ટિસ્ટ. તો એમના વચ્ચે કોમ્પિટિશન થયું. એમાં હું 2022માં હું ફર્સ્ટ આવ્યો હતો 30 કોલેજોમાં. 2023માં પણ ફર્સ્ટ આવ્યો. 2024માં પણ ફર્સ્ટ આવ્યો. અને દર વખતે આ લોકો જે ફર્સ્ટ આવે ને, આ ફર્સ્ટવાળા લોકોને કોલેજના સ્ટેજ પછી નેશનલ લેવલ ઉપર મોકલતા હતા. સ્ટેટવાળું. તો ઓલ ઇન્ડિયા યુથનો એક્સપોઝર ક્યારેય નહોતો મળ્યો. ઇન્ડિયા લેવલે કોમ્પિટિશનમાં કોઈ દિવસ ગયો જ નહોતો. કારણ કે પહેલા 2 વર્ષ હું જીત્યો ને, તો એમાં જીત્યા પછી ક્યાંક ને ક્યાંક પાછું અટકાઈ જતું હતું. કોઈ રીઝનો કારણોસર નહોતો જઈ શકતો. બટ 2025માં મને મોકો મળ્યો. તો એમાં ઓલ ઓવર ઇન્ડિયાથી 5 સ્ટેટથી લોકો આવ્યા હતા. અને એ જે 30 લોકો હતા પાર્ટિસિપન્ટ્સ, એ કયા હતા? મારી જેમ વિનર્સ હતા. એટલે એ 30 લોકો વિનર હતા ઓલરેડી. જેમ હું જીતીને નેશનલ લેવલ ઉપર આવ્યો, એમ એ 30 લોકો પણ એ નેશનલ લેવલ ઉપર આવ્યા હતા. તો મને ત્યારે એ વસ્તુ ફીલ થઈ કે ભાઈ કોમ્પિટિશન તો બહુ જ ખતરનાક છે એમ. કે મિમિક્રી આર્ટિસ્ટ, મને તો એમ જ હતું કે હું તો એક જ છું. મને ત્યારે એટલું એક્સપોઝર નહોતું કે આ વસ્તુ બહાર ચાલતી હશે. અને મને એમ કે ગણીને આપણે માનવા ચાલીએ 5-10 લોકો કરતા હશે, બાકી મારા જેવું કોઈ ના કરી શકે. આપણી ફિલ્ડના આપણે ડોન એવું મગજમાં ઘૂસી ગયું હતું, ઓવર કોન્ફિડન્સ. અને નેશનલ લેવલ ઉપર મેં જ્યારે પરફોર્મ કર્યું ને, તો ત્યારે મને પહેલા 2-3 પરફોર્મન્સ જોઈને જ મને એવું લાગ્યું કે ભાઈ આમાં તો આપણો નંબર જ નથી. 5 રનરઅપ હોય, 3 વિનર અને 2 રનરઅપ. તો મને તો ત્યાં રોવું આવી ગયું હતું એમ કે મારા પરફોર્મન્સ. અને લકીલી મેં આ જ શર્ટ પહેર્યો હતો ત્યારે પણ. તો Okay. બહુ જ આ વસ્તુ હું તમને મતલબ મને લકી એટલા માટે જ લાગ્યું મેં આ શર્ટ પહેર્યું છે. તો ત્યારે મેં એ પરફોર્મ કરીને નીકળી ગયો અને બહુ જ રોયો હતો. મમ્મીને ફોન કર્યો હતો કે મમ્મી આમાં તો ક્યાંય જીતવા જેવું લાગતું જ નથી. ભલે 3 વર્ષ હું ગોલ્ડ લઈને આવ્યો, બટ અહીં તો મારા જેવા 30માં 5 નંબર લાવવા એ તો પોસિબલ જ નથી. અને ઘરથી 5 દિવસ દૂર રોકાવાનું હતું. એટલે ઘરે પણ ના જઈ શકું. અને બીજા દિવસે આપણા ગુજરાતી કલાકાર મૌલિક ચૌહાણ જ બીજા દિવસે એ સેરેમનીમાં આવ્યા હતા, જ્યારે ગિફ્ટ વિતરણને મતલબ જે કહેવાય પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ માટે આવ્યા હતા. અને હું એમને ઓળખતો હતો. તો મને એવું થયું કે ચલો આને આપણે ફ્રેન્ડ સામે જ આપણી ઇજ્જતનો કચરો થશે. તો એ મને નહોતા ઓળખતા, બટ મને એવું હતું કે આ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના માણસ છે અને કોમ્પિટિશન છે, આપણે તો ગુજરાત લઈ જાય તો એમને પણ ક્યાંક સારું લાગે. તો રેન્ક આવવાનો હતો ત્યારે નીચેથી ચાલુ કર્યું. 5થી ચાલુ કરે, 5, 4, 3, 2, 1 કે કોણ જીતશે એમ. તો 5મા રેન્ક ઉપર કોઈક બીજાનું નામ આવ્યું. તો મને ક્યાંક થયું કે ચલો ભાઈ 5ની એક્સપેક્ટેશન હતી, એ પણ ના આવ્યું. અને 4થમાં અચાનક જ મારું નામ એનાઉન્સ થયું. શું વાત છે? અને જેવું અનાઉન્સ થયું એવા મારા સાથે બીજા 10 લોકો હતા ને, એ બધા મને કે ભાઈ તારું નામ આવ્યું. અને મને અચાનક પાણી અહીંયાથી જવા જ લાગે. મેં કીધું ભાઈ નેશનલ રેન્ક 4th મતલબ વેસ્ટ ઝોનમાં મેં સિક્યોર કર્યો. એ બધું ખાલી મારા પપેટના લીધે. એક મપેટ કહેવાય એને એકચ્યુઅલી. તો હાથમાં જે પરફોર્મ કરતો હોય ને, વેન્ટ્રીલોકિસ્ટ કહેવાય. એટલે હું સાથે સાથે વોઇસ ઓવર આર્ટિસ્ટ સાથે સાથે મિમિક્રી સાથે સાથે એક વેન્ટ્રીલોકિસ્ટ પણ છું. એટલે વેન્ટ્રીલોકિસ્ટ એટલે કે જે બોલતો હોય ને, જ્યારે એના લિપ્સ ના હાલે, ખાલી મપેટ બોલતું હોય. અને એ આર્ટ ફોર્મને કહેવાય વેન્ટ્રીલોકિઝમ. અને જે પરફોર્મ કરે એને કહેવાય વેન્ટ્રીલોકિસ્ટ. એટલે આના લીધે અને મિમિક્રીના ફ્યુઝન, આ બેના લીધે હું રેન્ક જીત્યો હતો. એટલે આની ઓપોર્ચ્યુનિટી તો છે જ બોસ, તો જ હું અત્યારે તમારા સામે બેઠો છું અહીંયા.
બરાબર છે, 100%. થોડું મેં બ્રીફ વધારે કરી દીધું. ના, જરૂરી છે, એકચ્યુઅલી જાણવું જરૂરી છે. આ જ માહિતી તો અમારે દર્શકો સુધી પહોંચાડવી છે. યસ. પપેટની તમે વાત કરી તો એક તમે નાનો એક્ટ કરીને બતાવશો અત્યારે? ચોક્કસ થઈ જાય કેમ નહીં. તો આ છે મારું, આ જે હું પપેટની વાત કરતો હતો, આ મતલબ એને છે ને થોડી અત્યારે શરમ આવી રહી છે. તમારાથી રિસાઈ ગયું એવું લાગે છે. अरे मेरे को कैमरा में नहीं देखने का है रे। કેમેરામાં કેમ નહીં જો આ પોડકાસ્ટ લઈ રહ્યા છે, એકવાર એમને તારું હાય તો કહી દે. अरे हाय भैया कैसे हो? ઓલ વેલ. હાય નહીં, બીજું કંઈક એ તને પૂછવામાં એ શરમાઈ રહ્યો છે થોડો. અચ્છા, એવું હોય તો તમે એકબીજાનું ઇન્ટ્રોડક્શન કરી લો, તમે એને બોલાવી શકો છો. શું નામ છે એમનું? अरे जूजो नाम है मेरा, जूजो। कैसे हो जोजो? अरे मैं एकदम रापची को, तुम बताओ रे, तुम कैसे, एकदम तुम तो सेक्सी लग रहे हो रे। ભાઈ શાંતિ. તો પછી તારું કહેતો ખરી કે તું ક્યારનો મારી સાથે છું? अरे जब से ये पैदा हुआ ना तब से उसके हाथ में मैं हूँ। बोले तो तू कितने 5 साल का है रे? હું તને 5 વર્ષનો લાગુ છું? तो हूँ तन वांदरो लागू छू। જવા દો. આને તમે કંઈ પૂછી શકો છો જે પૂછવું હોય. મારી સાથે જ રહેજે. શું પૂછ્યું યાર? अरे कुछ भी पूछो, विमल बोलो जुबा केसरी, देखो मेरे लाल है, देखो। તો આ પપેટનો આર્ટની તમે શરૂઆત ક્યાંથી કરી અને કેવી રીતે શીખ્યા? હવે આમાં એવું છે કે મેં વસ્તુ જે એક આવતું હતું, આપણો રિયાલિટી શો આવતો હતો, તો એમાં મેં શું નામ હતું એમનું, વિઘ્નેશ પાંડે કરીને. યસ. તો મેં એમને જોયા હતા. એમને એના કરીને એમની એક ગર્લફ્રેન્ડ હતી જે હાથમાં રહેતું હતું. મને આ મેમે, મારા મેમ છે જૈમિની મેમ કરીને, કોલેજમાં પ્રોફેસર છે, એમને મને આમાં બહુ જ બૂસ્ટ આપ્યો હતો. એમને મને કહ્યું કે તું આ વસ્તુ કર અને તું આગળ જઈશ. તો થેન્ક્સ ટુ મારા જે ગુરુ માનું છું એમને મને આ વસ્તુની પહેલ કરી હતી કે તું એક ઘરે આવું પપેટ લાય, અને મપેટ કહેવાય, હાથમાં પહેરીને મપેટ કહેવાય. તો એમને મને કહ્યું કે તું આ કર. સો આ જે નોર્મલ આવે છે એ જ આવે છે કે આનું સ્પેશિયલ અલગ આવે? અલગ આવે, બટ આ મેં જાતે બનાવેલું છે. આ હેન્ડમેડ છે, આ સોક્સ છે, અને આ એક જે પપેટ આપણે નોર્મલ લઈએ એવી રીતના લઈને અમે જાતે ડિઝાઇન કર્યું છે. એટલે જ્યારે આ બોલતું હોય ત્યારે હું ના બોલું, મતલબ થોડા આપણે કેમેરા પર આટલું ફોકસ છે ને એટલે ખ્યાલ આવે. સ્ટેજ ઉપર પરફોર્મ કરું ને તો મારું મોઢું ના હાલે. જેમ કે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું, ભૈયાને હેલો કહો. अरे हेलो भैया कैसे हो? તમે અહીંયા લિપ્સ ઉપર જોજો. अरे ओले तो एकदम राचिक लग रहे ले। આ જ્યારે ના, એટલે બધાને એવું લાગે કે આનો, અત્યારે પણ મને ઘણા બધા લોકો જ્યારે સ્ટેજ શો જોવે ને પછી મને પૂછે કે ભાઈ આ ક્યાંથી બોલતું હતું, આ પાછળથી બોલતું? બટ આ વસ્તુ હું જ બોલતો હોઉં. બરાબર છે. ઇન્સ્ટાગ્રામ પર તમારા રફતારભાઈ અને સમય રૈના સાથે પણ ફોટો જોયા હતા, અને અમે કદાચ સાંભળ્યું કે તમે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં પણ જઈને આવ્યા છો, તો એ વાત સાચી છે? હા, એ એકદમ સાચી તો છે, બટ જે કહેવાય ને સાચીની સાથે સાથે આનો ટ્રોલ ભાઈબંધોએ મારો બહુ જ કર્યું છે. કારણ કે મારો શો નથી, એ બ્રોડકાસ્ટ નહોતો થયો, અને એના પાછળના કારણો મારે કહેવાની જરૂર નથી કે કેમ નથી આવ્યો. યસ. અને આ કંઈક જુલાઈની કે બહુ જ પહેલાની વાત છે, મને એક્ઝેક્ટલી ડેટ નથી યાદ, બટ મને એકચ્યુઅલી કોલેજમાં હું હતો અને મેં એનું એપ્લાય કર્યું હતું. હવે ઓબ્વિયસલી સમય રૈનાની જે સ્ટોરી એ ગૂગલ ફોર્મ સ્ટોરી ઉપર ચડાવતા હતા ભાઈ, સમયભાઈ. તો એની મિલિયન્સ ઉપર સ્ટોરીઓ, વ્યૂઝ કેટલા આવતા હશે, કેટલા ગૂગલ ફોર્મ ભરાતા હશે, એમાં આપણો નંબર આવો ઇમ્પોસિબલ હતું. તો એ વસ્તુમાં એવું હતું કે તમે ફિલઅપ કરો અને જે ગમશે એને બોલાવીશું. તો મેં પણ મારો ઇન્ટ્રોડક્ટરી વિડીયો બનાવ્યો હતો જેમ બધા નોર્મલ બનાવે, બટ મને નથી ખ્યાલ કે હવે આ વસ્તુ હું તમને કહું કે કેમ ઓછા લોકો કરે છે આ વસ્તુ. એટલા બધા લોકોમાંથી એ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં મુંબઈના એક એપિસોડ માટે એ લોકો ખાલી 14 લોકોને જ બોલાવે. ઓલ ઓવર ઇન્ડિયાથી 14 લોકો જ બોલાવે. 3 કલાકના 2 સેટ હોય. 3 કલાકમાં પહેલા 7 લોકો પરફોર્મ કરે, પછીના 3 કલાકમાં બીજા 7 લોકો પરફોર્મ કરે. જજ એ જ હોય, સમય રૈના અને મારા વખતે નિશાંત તનવર, આરુષ લેલા અને રફતારભાઈ. તો આ પેનલ હતી. એટલે એમાં મને એવું લાગ્યું કે આ 14 લોકોને બોલાવ્યો છે ને, એટલે મેં કીધું મિમિક્રી નહીં કરું, આ પપેટવાળું પરફોર્મ કરીશ. મિમિક્રી તો કરીશ જોડે જોડે, બટ આ વેન્ટ્રીલોકિઝમ જે કહેવાય ને, જેમ તમે ક્યાંક જોયું હશે, પ્રેમાનંદ મહારાજ સાથે એક વાયરલ થયા હતા. તો એવી જ રીતના આઈ વોઝ ધ ફર્સ્ટ વન ટુ પરફોર્મ ધેર. લેટેન્ટમાં કોઈ બીજું નહોતું આવ્યું. બટ એમાં કેવું હતું કે મેં પરફોર્મ તો કરી લીધું, બધું થઈ ગયું. હવે એ લોકો પ્રી શૂટ કરીને રાખે મટીરિયલ્સ કે, અને મને મારો નંબર આવ્યો હતો એટલે મને એવું હતું કે ભાઈ આટલા બધા લોકોમાંથી અને મેં સ્ટોરીઝ પણ ચડાવતો હતો કે ભાઈ દેખો આમ વિથ રફતાર એન્ડ સમય રૈના. તો લોકોને, ફ્રેન્ડ્સ લોકોને એટલું બધું ગમ્યું હતું અને એ લોકોએ મને બહુ એપ્રિશિએટ કર્યો. બટ એપિસોડ ના આવ્યો એ વસ્તુ એવું હતું કે પ્રી શૂટ કરેલું હતું ને એ લોકો પછી ધીરે ધીરે મૂકતા રહે જેમ એમનો સેટ હોય. અને રફતારભાઈનો એક વિડીયો ઓલરેડી આવી ચૂક્યો હતો. યસ. એટલે તરત એનો એ જજ બીજી વાર ના નાખે. તો આ વસ્તુ એ બીજે નોર્મલ ફ્રેન્ડ્સ લોકોને સમજાવવી મુશ્કેલ હતી. એટલે એ લોકો કે ભાઈ દેખાવાય તું ના આવ્યો. ફેમસ જેટલો ગયો હોત ને, ફીચર થયો હોત ને, એના વગર ના ગયો. જેમ તમે અત્યારે મને સવાલ પૂછ્યો,
આના લીધે વધારે ગયો છે કે ભાઈ તું રિજેક્ટેડ વાળો છું કે રિજેક્ટેડ વાળું નતું, બટ એ વસ્તુ એર ના થઈ. કોન્ટ્રોવર્સી થઈ એમાં રહી ગયા. હા, રહી ગઈ. અને તમે રફતારભાઈને રૂબરૂ મળ્યા તો એમના સાથે શું તમે વાતચીત કરી ગઈ? એટલે આમાં મેઇન વસ્તુ લેટેન્ટમાં એ હતી કે તમારો જજનો સ્કોર તમારો મેચ થાય ને તો તમે ત્યાંથી બહુ જ પૈસા મળે તમને, એ વસ્તુ છે. તો આ રિયાલિટી તમને કહી દઉં કે ભાઈ હું ત્યાં હતો એટલા માટે કહું છું, કોઈએ કહી નથી. એ જે સુટકેસ ભરીને લાખ રૂપિયા જે બતાવે છે ને એમાંથી એમનો ટેક્સ કપાય, એમનો જેટલો ખાવાનો ખર્ચો છે એ કપાય, વધી ઘટીને તમારા હાથમાં 10,000 થી 15,000 રૂપિયા આવે છે. એટલે આ વસ્તુ તો ત્યાં ના બતાવે, બટ આ હકીકત છે. બટ ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ હતી જ નહીં મગજમાં. રાઈટ. યુટ્યુબમાં વિડીયોમાં આવવાની હતી, કરોડો લોકો જોશે એ જ હતી. તો મેં પોતાને 8.5 આપ્યો હતો. મને ખબર હતી કે મારો ટેલેન્ટ આટલો છે કે હું 10 આપીને કંઈ પોતાને એટલું નહીં બતાવું. 8.5 આપ્યું હતું અને બધા જજીસનો એવરેજ સ્કોર નીકળ્યો હતો 9. એક્ઝેક્ટ 0.5 ઉપર અટક્યો હતો. એમાંથી સમયે પછી રફતારભાઈએ અને નિશાંત તનવરે ત્રણેય 10-10 આપ્યા હતા. આરુષ લેલાએ ક્યાંક માઇનસ કર્યું હતું, ક્યાંક થોડું ઘણું એમને કંઈક 8 કે એવા આપ્યા હતા. એટલે એવરેજ સ્કોર મારો 9 નીકળ્યો હતો. તો એટલે મને આમ દુઃખ થયું ભાઈ કે થઈ ગયો ને પૈસા મળી જાય પ્લસ વિનર બને તે શોનો. તો રફતારભાઈએ મને એક સવાલ પૂછ્યો અને એમનો વોઇસ ભાઈ કમ્પ્રેસર જન્મથી એમના ગળામાં છે. મ્યુઝિશિયન્સ ખબર પડશે કે આ શું કહી રહ્યો છું અત્યારે. યસ. તો રફતારભાઈએ મને પૂછ્યું કે તું શું કરે છે એમ સ્ટડી? તો મેં કહ્યું કે BCA કરું છું. તો રફતારે મને કહ્યું કે મેં તે BCA કર્યું છે, એટલે કે તું અત્યારે જે કરે છે ને એ વસ્તુને છોડતો નહીં, કારણ કે મેં BCA તો કરેલું જ છે બટ અત્યારે હું શું કરું છું એ ખ્યાલ છે. યસ. અને પ્લસ એમને મને કહ્યું કે તું આ ટેલેન્ટ પકડી રાખજે. તો મને ફ્લોમાં નીકળી ગયું કે રફતારભાઈ મેં આપકા ભી અવાજ નિકાલતા હું. તો એમને એવું લાગ્યું કે પહેલો કોઈ આવો મિમિક્રી આર્ટિસ્ટ મળ્યો. રફતારભાઈ હવે રેપરનું કોઈ કોપી કેમ જ કરે, બીજો રેપર ઊભો થઈ જાય. રાઈટ. તો એમને મને કહ્યું કે હો જાય બધા રેડી. અને મારા ભૂલમાંથી બોલાઈ તો ગયું, મને એકચ્યુઅલીમાં નતો આવડતો અવાજ, પણ મેં કીધું હવે બોલાઈ જ ગયું છે તો કરો કંકુના. એટલે મેં રફતારભાઈનો અવાજ પહેલી વાર ત્યાં પરફોર્મ કર્યો. તમે સામે જ ફર્સ્ટ ટાઈમ કર્યો? ફર્સ્ટ ટાઈમ. તમે પણ રેટિંગ્સ કરજો. એમનું ફેવરેટ પેલું જે જૂનું સોંગ છે ઓલ બ્લેક, યસ. એ યુ નો મી ઇટ્સ બોય रफ्तार रंग तेरे गालों का ऑल ब्लैक तिल तेरे गालों का ऑल ब्लैक चढ़ती है मुझे धीरे धीरे आंखें तेरी लाल तेरी माल तेरे ऑल ब्लैक होल डेड मुझे पसंद है रंग काला यू नो मी इट्स अ बोय रफ्तार. આ વસ્તુ અત્યારે થોડું પકડતા, કારણ કે મેં બહુ ટાઈમથી પરફોર્મ નથી કર્યો, બટ ક્યાંક તમને સાંભળમાં સાઉન્ડિંગ સેમ લાગશે. રાઈટ. તો આ વસ્તુ મેં પરફોર્મ કરી હતી. ના, ઓલમોસ્ટ સેમ અવાજ લાગ્યો. એમવી બનતા સાથે જે કોન્ટ્રોવર્સી થઈ હતી, સોંગ પર સોંગ આવતા હતા, એમાંથી કોઈ તમે ટ્રાય કરવા માંગશો? હું નથી સાંભળતો રેપર્સને, એ ફિલ્ડમાં એટલું છું જ નહીં. યોયો પાજીને જન્મથી સાંભળ્યા છે એટલે મને એ જ વસ્તુ ખ્યાલ છે. બાકી કંટ્રોવર્સી વાળી વસ્તુ પ્લસ એસ સચ એમીવે બનતા એનું કયું સોંગ છે એવી રીતના પણ મને નથી ખ્યાલ. એમનું એક જ સોંગ પેલું મચાએંગે બહુ ચાલતું હતું, તો એ રીતના ખ્યાલ છે. બાકી મારો ટેસ્ટ નથી રેપર્સ ને મ્યુઝિશિયન્સ ને સાંભળ્યું હતું. ઇવન રફતારભાઈનું પણ આ એક સાંભળ્યું છે. અને એવું નથી કે હું બ્લાઇન્ડલી ફોલો કરું, કારણ કે મારો જોનર એ નથી કે મને રેપર્સ ને બધું નથી ગમતું. વધારે મારો આર્ટ ફોર્મ છે, મારે એનાથી આગળ જવું છે, એવું છે. બટ આઈ ડ્યુ રિસ્પેક્ટ ઓલ ધ આર્ટિસ્ટ, બરાબર, કોઈ પણ ફિલ્ડ હોય. તમે આટલા બધા અવાજ કાઢતા હો છો તો તમારે ગળામાં કઈ તકલીફ થાય ને તમે ગળાની કેર લેવા માટે તમે શું કરો છો? બેસ્ટ સવાલ ભાઈ, બેસ્ટ. તો આ વસ્તુ પૂછી ના હોત તો હું ઇન્ક્લુડ કરવાનો જ હતો, કારણ કે આ વસ્તુમાં કેવું છે કે આજ તમારું ગુડવિલ છે, આજ તમારો રોજીરોટી ધંધો જે કહો ગળું જ છે. એટલે મેઇન વસ્તુ તો આમાં ઘણા સિંગર્સ લોકો, તમને જેને ના ખ્યાલ હોય, સિંગર્સ લોકો ગળાનો ઇન્સ્યોરન્સ લેતા હોય છે. તમે જેટલા પણ સ્ટેજવાળા પરફોર્મર્સ જોવો છો, અરિજીત સિંહ લઈ લો કે કોઈ પણ મોટા આર્ટિસ્ટ લઈ લો, એ બધાએ એમનો ગળાનો ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે. કારણ કે આ વસ્તુ એમને એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આ બંધ થઈ ગયું તો એમનું કરિયર સ્ટોપ થઈ જાય. એટલે આમાં કેવું હોય છે, વોકલ, હું પોતે વર્કશોપ્સ આપું છું, એમાં વોકલના યોગા હોય, વોઇસ યોગાસ હોય, જેનાથી તમે તમારો વોઇસ ક્રિસ્પ સાઉન્ડ કરી શકો. કોઈને ફમ્બલ થતું હોય, કોઈને શ વચ્ચે સલાઈવા આવતું હોય, તો આ બધી વસ્તુઓના યોગા હોય. જે યોગા તમે પરફોર્મ કરો ને તેનાથી તમારો અવાજ મેન્ટેન રહે. પછી હમિંગ સાઉન્ડ્સ હોય, રિયાઝ જે કહેવાય, ઇન શોર્ટ તમે સમજી જશો કે રિયાઝ જે કહેવાય. યસ. આ વસ્તુ બધા કરતા હોય છે, બટ મેઇન વસ્તુ છે કે ખાવા પીવાની. તમારે ઠંડુ ખાવા પીવાનું લેવાનું નહીં, તમારે તેલવાળી વસ્તુઓ એવોઇડ કરવાની. ઇવન મને નથી યાદ કે મેં છેલ્લે આઈસ્ક્રીમ કે આ તમે જે કોક વસ્તુ જોડે લો છો એ વસ્તુ મેં ક્યારે પીધી હતી મને યાદ જ નથી.
કારણ કે એ વસ્તુ પીવાથી ગળું તમારે ટોન્સિલ્સ જે કહેવાય ગુજરાતીમાં કાકડા આપણે કહીએ એ વસ્તુ બહુ જ થતી હતી. કાકડા થઈ જાય તો તમારો ઓબ્વિયસલી તમે મિમિક્રી તો છોડો, તમે કંઈ બોલી નથી શકવાના. એટલે આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવી પડે છે. ઠંડુ હું અડતો જ નથી. જે કહેવાય ને, અડું એકવાર પણ પી લઉં ને તો બગડી જાય છે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે આપણું. તમારા જોડે એવું ક્યારે થયું છે કે કોઈ શો કે કશું હોય અને તમારે ગળું બગડ્યું હોય એ દિવસે તમારે શો કેન્સલ કરવો પડે, એવું થયું છે? કેન્સલની વાત નથી, બટ આ વસ્તુ ક્યારે થઈ હતી, વિન્ટર ચાલતું હતું અને વિન્ટરમાં ઓબ્વિયસલી થોડું થોડું આપણું સિઝનના લીધે અવાજ એવો રહે જ. હવે એક જગ્યા મારી હોલી નથી, મને ઇવેન્ટ યાદ નથી ઓકેશન કયું હતું, બટ સામે ઓલમોસ્ટ 5,000 થી 6,000 લોકો હતા અને એમાં મને એક ઓપન અપ કરવા આપ્યું હતું એક મોટા આર્ટિસ્ટનું. તો એ વસ્તુમાં મારે આખા દિવસ ક્યાંય નહીં કંઈ નહીં. એ આર્ટિસ્ટ લેટ આવ્યો ને, જે મેઇન આર્ટિસ્ટ આવવાનો હતો એ થોડો લેટ આવ્યો. હવે ત્યાં સુધી મને બહુ જ ભૂખ લાગી હતી. ખાલી પેટ હું જે અત્યારે અવાજ કાઢું છું ને, ગમે તે મિમિક્રી કે વોઇસ ઓવર, એના માટે બ્રેથ ઉપર આપણે જે શ્વાસ હોય ને, શ્વાસ ઉપર પકડ હોય. હવે તમે શ્વાસ જેટલી અંદર વધારે હોલ્ડ કરી શકો એટલો સારો અવાજ કાઢી શકો. હવે ત્યારે મને ભૂખ બહુ જ લાગી હતી. જે મેઇન આર્ટિસ્ટ આવવાનો હતો લાઇનઅપમાં, એને લેટ કર્યું હતું. તો મેં ત્યાં કંઈનું કંઈ જે હાથમાં આવતું હતું, એક ક્લબ ઓપન પાર્ટી હતી, હા 31st પાર્ટી હતી, 31st પાર્ટી હતી. ઓકે. હવે એટલે મને યાદ આવ્યું કે વિન્ટર કેમ હતું. તો ત્યારે કેન્સ બધી ચાલતી હતી અને હું તમને મોટા આર્ટિસ્ટનું નામ પણ કહી દઉં, આરજે મીત હતા. હા. તો આરજે મીત સર થોડા લેટ હતા અને ત્યારે બધો કેન્સ આપતા હતા ત્યાં ક્લબમાં. તો તમને ખ્યાલ છે, ઓપન પાર્ટી હોય, 31st પાર્ટી કેટલી મસ્ત હોય, ત્યાં પાર્ટી કોલ્ડ ડ્રિંક્સ બધું આપતા હતા. અને હું એઝ અ પરફોર્મર હતો તો મને એમને લાઈક કોલ્ડ ડ્રિંક્સ ને બધું આપ્યું. મેં કીધું જે આવે લાવો, કારણ કે ભૂખ બહુ જ લાગી છે. તો 2 કેન્સ જવા દીધી પેટમાં, મસ્ત ઠંડી એકદમ. અને ખાવા પીવાનું પણ બહુ ભૂખ લાગે નહીં, આચર કુચર જે હોય જવા દીધું. તો આરજે મિત ભાઈ આયા ખરા અને ત્યાં સુધી મને પોતાને અંદર એવું લાગ્યું કે ગયું, કારણ કે નીકળી નહીં રહ્યો અવાજ. ઉધરસ કન્ટિન્યુઅસ આવી રહી છે. કંઈક ખાવા સમોસું કે કંઈક એવું જ મેં ખાધું હતું. તો મેં કીધું આ તો લોચા પડ્યા. એ સમયે તમારે કોનો અવાજ કાઢવાનો હતો? મારે મિમિક્રી જ કરવાની હતી 5 થી 10 મિનિટ. ઓપન અપ કરવાનું હતું આરજે મિતનું વેલકમ માટે. બટ આમાં એવું થયું, પેલો ઓર્ગેનાઇઝર મને ઈશારો કરે કે તું ચડ જોડે. મેં કીધું એ આવ્યા છે તો કે તમે 2 જોડે ચડો. તો એમાં મને મગજ ગયું. મેં કીધું આ તો બહુ જ લોચા વાગશે એમ, જોડે ચડો તો ખરા બટ અવાજ જ નહીં નીકળે તો. અને એમાં મિતભાઈએ ફોન એમનો લાઈવ કર્યો ચાલુ અને મને સિંચનનો અવાજ કાઢવાનું કીધું એમને. તો સિંચનનો અવાજ માટે બહુ જ બેઝ જોઈએ. હવે એમને આમ લાઈવ ચાલુ કર્યું, સીધો કેમેરો મારા ઉપર. મને કે હવે આ ભાઈ કે સિંચનનો અવાજ કાઢશે. એટલે મેં કીધું આ તો તકલીફ પડી ગઈ. મેં બધું ખાધું પીધું છે અને એક જ અવાજ મને ત્યાં પરફોર્મ સારું થયું. ભગવાન સમજી ગયા. એક જ અવાજ મિતભાઈએ રિક્વેસ્ટ કરી કે ચલો સિંચનનો કાઢો અને સિંચનનો ગમે તેમ ઉધરસ ખાંસી વાળો નીકળી ગયો. સામે 5-6 હજાર પબ્લિકે બધું સેટ થઈ ગયું. મિતભાઈને ગમ્યું, એમને સ્ટોરીએ ચડાવી દીધી અને એક જ અવાજ નસીબમાં આવી ગયો. જો હમણાં આવ્યું હોત 10 મિનિટનું સેટ પરફોર્મ કરવાનું તો ના થાત. એટલે અવાજ બહુ જ સાચવવો બહુ જ પડે છે. કંઈ પણ તમે ના ખાઈ શકો. યસ. જનરલી એપિસોડનું કન્ક્લુઝન હું કરતો હોઉં છું, પણ આજે આપણે દેવર સરને રિક્વેસ્ટ કરીશું કે આજના એપિસોડનું કન્ક્લુઝન એ કરે. अगर आपको पसंद आया हो तो गुज्जू नवरो को सब्सक्राइब करो, फॉलो करो, लाइक करो, शेयर करो। और मुझे तो आज बहुत मजा आया। आपको भी मजा आया हो तो नीचे कमेंट करना। भले भले दे शावा शावा, पियो पियो द कावा कावा। થેન્ક યુ સર. થેન્ક યુ.